બોર્ડર 2 ફિલ્મના ગીતના લોન્ચિંગ પ્રસંગે અભિનેતા વરુણ ધવન ભાવુક બન્યા હતા અને બોર્ડર 2 દરેક યુવાનોએ આ ફિલ્મ જોવી જોઈએ તેમ જણાવ્યું હતું. ભારત પ્રેમ, શાંતિ અને ભાઈચારામાં વિશ્વાસ રાખે છે, પરંતુ યુવાનોને દેશની સાચી બહાદુરી સમજાવવા માટે બોર્ડર જેવી ફિલ્મો ખૂબ જ જરૂરી છે. ફિલ્મની મહત્વતા પર ભાર મૂકતા વરુણે કહ્યું કે જ્યારે કોઈ અમારી ધરતી તરફ આંખ ઉઠાવશે ત્યારે અમે તેને યોગ્ય અને મજબૂત જવાબ આપશું. બોર્ડર 2 એક અત્યંત મહત્વની ફિલ્મ છે. જો 1971માં આપણે બીજા દેશને સ્વતંત્રતા અપાવવામાં મદદ કરી શક્યા હતા, તો આજે આપણે આપણા પોતાના દેશની સ્વતંત્રતા માટે પણ લડી શકીએ છીએ. બોર્ડર 2નું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક અનુરાગ સિંહે કર્યું છે. ફિલ્મનું નિર્માણ જે.પી. દત્તા અને નિધિ દત્તાએ તો ટી-સિરીઝ સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં વરુણ ધવન અને સની દેઓલ સાથે દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. આ ફિલ્મ 23 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. વરુણે જણાવ્યું હતું કે બોર્ડર જેવી ફિલ્મોએ તેમના જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. સની દેઓલનો ઉલ્લેખ કરતા વરુણે જણાવ્યું કે જેમ સની સરે કહ્યું કે તેમને બાળપણમાં હકીકત ફિલ્મ જોઈ અને ત્યારબાદ સેનાને આધારિત ફિલ્મ કરવાનો મનમાં વિચાર આવ્યો, એ જ રીતે મેં પણ બાળપણમાં બોર્ડર જોઈ હતી અને મારા દિલમાં સેનામાંથી એક જવાનનું પાત્ર ભજવવાની ઈચ્છા જન્મી. આ બધું સની સરની પ્રેરણાને કારણે શક્ય બન્યું છે.